મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર મેથ્સમાં ચેપ્ટર નંબર 13મું પૃષ્ઠફળ અને ઘનફળ, જેની અંદર આપણે બે સ્વાધ્યાય કરવાના હતા આ વર્ષ દરમિયાન, જે આપણે કમ્પ્લીટ બધા દાખલા સુધી કરેલા છે. હવે માત્ર આ ચેપ્ટરના દાખલો 4 માર્ક્સમાં પૂછાય છે, એટલા માટે આ ચેપ્ટરમાં ઉદાહરણ પણ જેટલા પૂછાવાના છે એ કરાવી દઉં છું. ચાલો, તો કે જેમાં આપણે ટોટલ 96માં લેક્ચરની શરૂઆત કરીએ, તો હવે આ માત્ર ચેપ્ટરની અંદર ખાલી ઉદાહરણ ગણવાના બાકી છે. ચાલો, જેમાંનું પહેલું ઉદાહરણ જોઈએ. રશીદને તેના જન્મ દિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. તે રંગેલો ન હતો. તે પોતાના ક્રેયોન રંગથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે. નીચે તમે આકૃતિ આપી જ છે રકમમાં, તમે જોઈ શકો છો. નીચેનો ભાગ શંકુ દેહ ને ઉપરનો ભાગ અર્ધગોળો છે, એટલે બે આકારથી ભમરડો બનેલો છે. તમને કીધું છે ભમરડાની કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે, જે આકૃતિમાં દર્શાવી છે. આખો ભમરડો છે એની ઊંચાઈ આપી દીધી છે 5 સેન્ટીમીટર. અર્ધગોળાનો વ્યાસ 3.5 સેન્ટીમીટર છે. આ જે અર્ધગોળો છે ઉપરનો, એનું આખું માપ એટલે શું કહેવાય? એને વ્યાસ કહેવાય. એ માપ આપેલું છે 3.5 સેન્ટીમીટર. તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું, એટલે આખા ભમરડાને રંગ કરવો છે, તો બધા ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ મેળવવાનું છે. સૂચન આપ્યું છે, જુઓ આકૃતિ, એટલે આકૃતિ તમને દોરેલી જ આપેલી છે, તમારે દોરવાની નથી. અને બીજું કીધું છે પાઈ બરાબર 22/7 લેવાના છે. ચાલો, સૌથી પહેલા તો તમે કોઈ પણ દાખલો આપણે સમજી ગયા છીએ સ્વાધ્યાયના, એટલે સ્વાધ્યાય જેવા દાખલા હોય ઉદાહરણ, એટલે બરાબર નવીન કાંઈ હોય નહીં. પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ મેળવવા માટે જેટલા આકાર અલગ અલગ છે પેલા એને ઓળખી લેવાના. કેટલા આકાર છે? તો કે એક શંકુ આકાર ને એક બીજો કોણ છે? તો કે અર્ધગોલક છે. તો તમારે સૌથી પહેલા બે ડિટેલ લખવાની. હવે આપણો જવાબ કઈ રીતે મળશે? તો કે એક અર્ધગોળાની વક્ર સપાટી અને એક શંકુની વક્ર સપાટી, બેયનો સરવાળો કરો એટલે તમારું કુલ પૃષ્ઠફળ છે ભમરડાનું મળી જાય. ચાલો, તો કે બેયના સૂત્ર યાદ કરી લ્યો. અર્ધગોળાનું સૂત્ર શું થાય? તો કે અર્ધગોલકનું સૂત્ર થશે 2πr² અને શંકુનું πrl. તો કે શંકુમાં r તો આપેલું છે, ચાલો અર્ધગોળામાં. શંકુમાં r ની કિંમત છે પણ l નથી. l એટલે કોણ? તો આજે આકૃતિમાં જે ત્રાસી ઊંચાઈ છે એને કહેવાય l. પણ l મેળવવા નથી આપ્યું, તો એક સૂત્ર છે વર્ગમૂળમાં h² + r². તો આમાં r જ આપેલો છે, r મળી જાય આમાંથી, પણ શંકુનો h દેખાતો નથી. તો કઈ રીતે મળશે? તો એની વાત આકૃતિમાં જ કહી દઉં કે આખી ઊંચાઈ 5 સેન્ટીમીટર આપી છે બે આકારની. માત્ર તમારે શંકુની h જોઈ છે, એટલે આટલી લંબાઈ જોઈ છે. તો કઈ રીતે મળે? તો 5 માંથી આની ત્રિજ્યા, આ વ્યાસ આપ્યું છે, આની ત્રિજ્યા મેળવો એ બાદ કરી નાખો. 3.5 ના અડધા કેટલા થાય? તો કે 1.75. તો આમાં 5 માંથી 1.75 એટલે ત્રિજ્યા બાદ કરી નાખો, તમને કોનો જવાબ મળી જાય? શંકુની ઊંચાઈનો જવાબ મળી જાય. ચાલો, હવે નેક્સ્ટ પેજથી આપણે પેલા દાખલો આખો સમજી લીધો. આ દાખલા આપણે સ્વાધ્યાયમાં ગણેલા જ છે, એટલે નવીન કંઈ છે નહીં. ચાલો, નેક્સ્ટ પેજથી આપણે શરૂઆત કરીએ જવાબની. જેટલા આકાર છે એની પહેલા શું લખીએ છીએ? ડિટેલ. તો કે શંકુ માટે ચાલો, શંકુનું સૂત્ર યાદ કરો, વક્ર સપાટીનું સૂત્ર યાદ કરવાનું, પછી ડિટેલ લખવાની. πrl. તો પાઈની કિંમત તમને રકમમાં આપેલી છે કે 22/7 લેવાની છે. ચાલો, r ની કિંમત, તો કે r એટલે તો કે વ્યાસ આપ્યો છે 3.5, એના અડધા કરો એટલે શું થઈ જાય? ત્રિજ્યા. તો 3.5 નો અડધા એટલે જવાબ આવે 1.75. એકમ શું આવશે? સેન્ટીમીટર. ચાલો, હવે h એટલે આ h શું કામ લઈએ છીએ? તો કે તમારે સૂત્ર છે πrl.
એલ તમને આપેલું નથી, તો એલ મેળવવા માટે એચ ની જરૂર પડશે. તો કે આ એચ એટલે શંકુની ઊંચાઈ. કઈ રીતે મળશે? તો કે કુલ ઊંચાઈ એમાંથી શું બાદ કરી દઈ? તો કે અર્ધગોલકની ત્રિજ્યા આ આપણે બાદ કરી દઈએ. અર્ધગોલકની ત્રિજ્યા. ચાલો, બરાબર નીચે બરાબર. કુલ ઊંચાઈ તો કે 5 માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે? તો કે અર્ધગોલકની છે 1.75. હવે ત્રિજ્યા મળી ગઈ જ મૂકવાનું. બરાબર ના બરાબર. 5 માંથી 1.75 બાદ કરો એટલે શું જવાબ મળે? તો કે 3.25 એકમ સેન્ટીમીટર. હા, હવે તમને એચ મળી ગઈ. તમારે તો કોની જરૂર પડે છે? એલ ની જરૂર પડે છે, કેમ કે તમારે તો સૂત્રમાં એલ આવે છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આપણે છે મેળવવા માટેનું તમને લખાયું છે, વર્ગમૂળમાં h² પ્લસ r². ચાલો, બરાબર નીચે બરાબર. કિંમત મૂકીએ આપણે. h કેટલું મળ્યું? તો કે 3.25 એનો સ્ક્વેર પ્લસ r એટલે, તો r એટલે મળ્યું છે 1.75 એનો સ્ક્વેર. ચાલો, આના સ્ક્વેર કરી લ્યો. બરાબર, હું સીધી અત્યારે ગણતરી બતાવું છું. સ્ક્વેર કઈ ગુણાકાર કરવામાં ટાઈમ બગાડતો નથી. સાદો વર્ગ કરી લેવાનો. 325 નો વર્ગ તમે કરી શકો. તો કે 10 × 56 = 25. હવે પોઈન્ટ મૂકો તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, વર્ગ કરો એટલે 4 થઈ જાય. તો 4 અંક પેલા પોઈન્ટ મૂકો એટલે 10.5625 પ્લસ એવી જ રીતે 1.75 નો વર્ગ કરો એટલે 30.625. હવે 2 છે એટલે 4 માં તો 3.0625. 3.0625. ચાલો, બરાબર નીચે બરાબર. બંનેનો સાદો સરવાળો કરો. 10.5625 અને 3.0625 એટલે 10 ને 3 13, પણ 5625 નહીં આવે. શું આવશે? 13.625. ચાલો, હવે તો કે હવે તમારે 13.625 નું વર્ગમૂળ કાઢવાનું છે. તો હવે અમુક દાખલા છે આ ચેપ્ટરમાં, તો જેમ કે આ પેલું ઉદાહરણ છે, બાકી આગળ કંઈ એવું નથી આવ્યું. હવે પોઈન્ટ વાળું અમુક દાખલા હોય તમે ખાલી યાદ રાખી લ્યો તો ચાલશે કે 13.625 આ દાખલો પૂછ્યો હોય તો એનું વર્ગમૂળમાં ટાઈમ ન બગાડવો, આનો નીકળી શકે. પણ અત્યારે આપણે મેં તમને પેલા ચેપ્ટરમાં શીખવાડેલું છે. બરાબર, તો કે આનું તમે કેલ્સીમાં વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવશે 3.691. એટલે તમારે આવડી આ કિંમત છે તો આપણે નાની કિંમત લઈ આની આશરે 3.9 ની 6 ની નજીક 69 ની નજીક કોણ થાય? તો 70. તો 3.7, 0 પાછળ ન લખી તો ચાલે. એકમ સેન્ટીમીટર. આ કિંમત આપણે આશરે, જે આપણે આમાં તમારી ટેક્સ્ટ બુકમાં આશરે લીધેલી છે, એટલે આપણે આશરે કિંમત લઈ શકીએ. ચાલો, આ તમારે શંકુની ડિટેલ બધી આવી ગઈ, પાય, આર અને એલ. હવે કયો આકાર બાકી છે? તો કે અર્ધગોલક. તો કે બાજુમાં અર્ધગોલક માટે ચાલો, એનું સૂત્ર 2πr². તો પાઈની કિંમત 22/7. આર એટલે ત્રિજ્યા, વ્યાસ આપ્યો છે 3.5, એના 2 અડધા કરી દો એટલે ભાગ્યા 2. કેટલો જવાબ આવે? તો આપણે લખેલો જ છે 1.75 સેન્ટીમીટર. આ ચાલો બીજો આકાર હતો એની ડિટેલ થઈ ગઈ. હવે તમે સૂત્રની અંદર પેલા ખબર છે કે આપણે આ સૂત્ર મૂકવાનું છે, એટલે સૌથી પહેલા એની ડિટેલ આપણે મેળવી લીધી. ચાલો નેક્સ્ટ પેજની અંદર હવે ખાલી સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકતા જઈને ગણતરી કરીએ. ચાલો,
તમારે ભમરડાનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. તો કે ભમરડાનું, ભમરડો એટલે બધાએ જોયેલો જોઈએ, બધાએ ગરિયો, તમે જે નાના આવતા એને આપણે ગરિયો બોલતા. ભમરડાનું કુલ પૃષ્ઠફળ, પૃષ્ઠફળનો બીજો મિનિંગ થાય ક્ષેત્રફળ. ચાલો બરાબર. ભમરડો કયા આકારથી બન્યો છે? તો એક શંકુ ને બીજો અર્ધગોલક. તો કે શંકુની વક્ર સપાટી, વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ બીજો કયો આકાર છે? તો કે અર્ધગોલક. તો કે અર્ધગોલકની, અર્ધગોલકની વક્ર સપાટીનું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ. ચાલો બંનેના સૂત્ર મૂકો. શંકુની વક્ર સપાટીનું સૂત્ર શું થાય? તો કે પાઈ આર એલ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર તો કે 2 પાઈ આર સ્ક્વેર. બંનેમાંથી કોમન શું નીકળશે? તો કે પાઈ આર જે છે એ બંનેમાંથી કોમન નીકળશે. પાઈ આર કોમન કાઢો, વધ્યું કોણ? એલ પ્લસ 2 અને આર, આ તમારું વધ્યું અંતર. ચાલો હવે કિંમત મૂકીને સાદરૂપ આપો. પાઈ એટલે 22/7 ગુણ્યા આરની કિંમત કેટલી છે? તો કે 1.75 ગુણ્યા કાઉન્સમાં એલ એટલે 3.7 પ્લસ 2 કાઉન્સમાં આર એટલે 1.75 કાઉન્સ પૂરો. ચાલો સાદરૂપ આપતા હોય સૌ પ્રથમ તો છેદ આપણે પોઈન્ટ છે એ દૂર કરી લેવાના. તો 22/7 ગુણ્યા આમાં પોઈન્ટ દૂર કરો એટલે શું થાય? 175/100. ચાલો આનું સાદરૂપ આપો. 3.7 પ્લસ 1.75 ના ડબલ કરો તો જવાબ કેટલો આવે? 3.5. ચાલો છેદ ઉડાડો તો કેટલા સત્તા? 175, 25 સત્તા ઉપર આવી ગયા 25. ચાલો 25 અને 22 નો ગુણાકાર કરો એટલે શું જવાબ આવે? 550. છેદમાં શું આવશે? તો કે 100. બાજુમાં 3.7 વત્તા 3.5 એનો સરવાળો કરો એટલે શું જવાબ આવે? 7.2. ચાલો જેમાં આ એક એક મીંડું ઉડી ગયું તો આ બાજુ વધ્યું 55, નીચે વધ્યું 10, એવી રીતે સામે પોઈન્ટ દૂર કરો એટલે 72. છેદમાં કેટલા આવશે? 10. તો કે 55 અને 72 નો સામાન્ય ગુણાકાર કરો 3960. છેદનો ગુણાકાર છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. ચાલો આ મીંડું બીંડું ગયું, વધ્યું શું તમારી પાસે? 396/10. એક પોઈન્ટ મૂકો એટલે શું જવાબ આવે? 39.6 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે તમારો ભમરડો છે તે ભમરડાનું કુલ પૃષ્ઠફળ તમને મળી ગયું. ચાલો આ તમારો જે દાખલા નંબર હતો, ઓલા ઉદાહરણ નંબર પહેલું, એ ઉદાહરણ નંબર પહેલું જે છે કમ્પ્લીટ પૂરું થઈ ગયું. ચાલો હજી એક ઉદાહરણ જોઈ લઈએ, એના પછીનું નેક્સ્ટ એમાં રકમ લખવી પડશે. તો કે ઉદાહરણ નંબર બીજું. ચાલો
ઉદાહરણ નંબર 2 રકમ લખીએ પહેલા આપેલ આકૃતિમાં બનાવેલ એક શોપીસ એક સમઘન અને અર્ધગોલકનો બનેલો છે આ શોપીસનો પાયો કયા આકારનો છે તો કે સમઘન છે અને તેની પ્રત્યેક ધાર એટલે સપાટી અને સમઘન એટલે બધી બાજુના માપ કેવા હોય સરખા હોય અને તેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર છે 5 સેન્ટીમીટર છે અને 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો પાઈ બરાબર 22/7 લો ચાલો આ તમારી રકમ આપેલી છે હવે તમને એક આકૃતિ તમને રકમમાં કીધેલું છે એ પ્રમાણે તમને આકૃતિ આપી જ દીધી છે તૈયાર બરાબર તો હવે આપણે આકૃતિ જે આપી છે એ દોરી લેશું એટલે તમને ખ્યાલ આવે શું કીધું છે તો કે આકૃતિની અંદર જોવા જઈએ તો કે એક સમઘન આપ્યું છે જે આકૃતિ તમને આપી જ દીધેલી છે ચાલો આવો દાખલો આપણે એક જોઈ જ ગયા છીએ સ્વાધ્યાયમાં એક સમઘન આપેલું છે ચાલો એક સમઘન દોરી લઈએ જેટલાને સમઘન કઈ રીતે દોરાય એ ખાસ આમાં જોઈ શકો એટલા માટે જ મેં આની રકમ નહોતી લખી કે અમુકને દોરવામાં જ્યારે આકૃતિ દોરવાની હોય ત્યારે વાંધો આવે છે આ રીતે તમે જોઈ શકો છો કઈ રીતે દોરી શકાય સમઘન એટલે બધી બાજુઓના માપ એક સરખા હોય તો તમને રકમમાં આપેલું જ છે
બરાબર. ચાલો આ સમઘન તમને આપેલો છે. હવે તમને શું કીધું છે કે આની ઉપર અર્ધગોલક બેસાડ્યો છે, એટલે આ અર્ધગોલક છે. આ અર્ધગોળક બેસાડ્યો છે, બરાબર. હવે આ સમઘન બંધ છે, એની ઉપર તમને અર્ધગોળક બેસાડ્યો છે, તો તમને શું કીધું છે? આ રીતનો આકાર આપ્યો છે. હજી તમને આપી દીધું છે, માપ લખેલા છે, એ લખી દો આકૃતિ જેમ છે એમ. બધી બાજુઓના માપ સરખા જ હોય, સમઘન હોય એટલે. આ 5 સેન્ટીમીટર, નીચેનું માપ પણ કેટલું આવશે? 5 સેન્ટીમીટર, અને આ માપ પણ તમને આપી દીધું છે 5 સેન્ટીમીટર. ચાલો હવે તમને તો કે 4.2 સેન્ટીમીટર જે છે એ વ્યાસ આપ્યું છે. કોનો? તો કે અર્ધગોલકનો. તો કે એ અર્ધગોલકનો વ્યાસ એટલે આકૃતિમાં જેમ કીધું છે એમ નકર તમને ખબર પડી જ જાય શું વ્યાસ એટલે શું છે. આ રીતે દર્શાવેલું છે. આ જે અર્ધગોલક છે એનો તમને વ્યાસ આપેલો છે. કેટલું આપેલું છે? તો કે આ માપ આપ્યું છે 4.2 સેન્ટીમીટર. આવી તમને આકૃતિ આપેલી છે. તમને એવું કીધું છે કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે તમે આવો દાખલો ભણી ગયા છો. આપણે સપાટીનું ક્ષેત્રફળ બે આકારવાળી હોય એવા દાખલા સમજી ગયા છે કે જે સપાટી એકબીજાને બંધ બેસતી હોય એટલે જે કોમન જે છે એ ભાગ તમારે શું કરવો પડે? બાદ કરવો પડે. તો આ રીતનું સપાટીનું કઈ રીતે મળશે ક્ષેત્રફળ? એક તો બંધ સમઘન છે એટલે બંધ સમઘનનું વક્ર કુલ પૃષ્ઠફળ બંધ છે એટલે કુલ આવી ગયું. પછી અર્ધગોલક છે તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એડ કરવું પડશે. અને બંનેની ભેગી સપાટી કઈ કહેવાય? તો કે અર્ધગોલકનો જે પાયો છે વર્તુળાકાર એ તમારે શું કરવો પડે? બાદ કરી દો. હવે તમે એને બાદ કરી દો એટલે આખો આકાર જે છે એ બંધ બેસતો આખો બહારની સપાટી આવી જાય. ચાલો તો આ રીતે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો જે આકાર આપેલા છે એ આકાર વિશે આપણે ડિટેલમાં લખીએ. પેલો તો કે સમઘન, તો લખીએ અહીંયા સમઘન માટે. હવે સમઘનનું કુલ પૃષ્ઠફળ, હવે સમઘન કેવો છે? બંધ સમઘન છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. એની ઉપર અર્ધગોલક મૂક્યો છે. ખુલ્લો હોય તો અંદર વયો જાય. ક્લિયર? તો એનું સૂત્ર થાય 6l², એટલે l ની જરૂર પડે. l એટલે લંબાઈ, તો બધી બાજુના માપ સરખા જ હોય. કેટલું છે? તો 5 સેન્ટીમીટર આપી દીધું છે. ચાલો એવી રીતે બીજો આકાર કયો આપેલો છે? તો કે અર્ધગોલક. અર્ધગોલક માટે આ તમને બીજો આકાર આપ્યો છે અર્ધગોલક. ચાલો અર્ધગોલકનું સૂત્ર યાદ કરો તો કે 2πr². પાઈની કિંમત રકમમાં સૂચન આપી દીધું છે 22/7. અને r એટલે ત્રિજ્યા. પણ તમને આકૃતિમાં જુઓ ત્રિજ્યા નથી આપી, આખું માપ એટલે વ્યાસ છે. તેના અડધા કરી દો. 4.2 એના અડધા એટલે ત્રિજ્યા મળી જાય. 42 ના અડધા 21, 21 તો 42 એટલે 2.1 સેન્ટીમીટર. આ જવાબ કોનો મળ્યો તમને? ત્રિજ્યાનો. ચાલો ડિટેલ લખી નાખી. કેમ સૂત્રનો જવાબ મળશે? 100 પીસનું કુલ પૃષ્ઠ કેમ મળશે? આપણે તમને સમજાવી દીધું કે બંધ સમઘન અને અર્ધગોલક બેનો સરવાળો અને બે જે સપાટી ભેગી થાય છે વર્તુળાકાર એને આપણે બાદ કરવી પડશે. ચાલો હવે આપણું ફાઇનલ સ્ટેપ જવાબનું, એટલે ફાઇનલ સૂત્ર કયો તો ફાઇનલ સૂત્ર તમારે શું મેળવવાનું હતું? તો કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર. 100 પીસ છે એનું કુલ પૃષ્ઠફળ કેમ મળશે? તો કે એક તો બંધ સમઘનનું મેળવવું પડશે. તો કે બંધ
સમઘનનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ. પછી કોણ એડ કરવું પડશે? તો કે બીજો આકાર છે અર્ધગોલક, તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે કયો આકાર બાદ કરવો પડે? તો કે માઇનસ જે બે ભેગી સપાટી છે તો કોણ બાદ કરી શકાય? તો કે અર્ધગોલકના વર્તુળાકાર ભાગનું. અર્ધગોલકનો પાયો એટલે કેવો હોય? વર્તુળ. તો કે અર્ધગોલકના વર્તુળ ભાગનું ક્ષેત્રફળ આ તમારે બાદ કરવું પડે. કેમ કે આપણા ચેપ્ટરની શરૂઆતમાં જ વાત કરેલી હતી તમને મેં કે ક્ષેત્રફળ દાખલામાં મેળવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, બે આકાર ભેગા થયા હોય ત્યારે બેની જે સપાટી છે જે બંધ બેસતી હોય એ તે સપાટીને તમારે અવગણવી એટલે બાદ કરવી પડે. સૂત્ર મૂકો. બંધ સમઘન સૂત્ર થાય 6l² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર તો કે 2πr² માઇનસ અર્ધગોલકનો વર્તુળ ભાગ હોય એનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે πr². ચાલો 6l² પ્લસ 2πr² માંથી πr² બાદ થઈ જાય તો ખાલી શું મળે? તો કે ખાલી તમને πr² મળશે. કિંમત મૂકો. 6l એટલે 5 ગુણ્યા 5 પ્લસ પાઈની કિંમત છે 22/7 ગુણ્યા આર આપ્યા છે તો આર કેટલા છે? 2.1 ગુણ્યા 2.1. ચાલો આ બાજુ ગુણાકાર કરો. 5 25 6 ગુણ્યા 25 પ્લસ આમાં સૌથી પહેલા આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે 22/7 પોઈન્ટ દૂર કરશો એટલે શું મળે? 21/10. એવી જ રીતે ગુણાકારમાં 21/10. ચાલો છેદ ઉડાડો તો કે 7 તેરી 21. 10 ઉડાડાય નહીં, પોઈન્ટ મૂકવામાં સહેલા પડે. 25 6 150 પ્લસ હવે 21 તેરી 63 એને ગુણ્યા શું કરવાનું? 22 એટલે 21 તેરી 63 એને ગુણ્યા કરવાના છે 22. ચાલો છેદમાં 100 બે મીંડા એટલે 100. 63 ગુણ્યા 22 કરશો તમે તો તમારો જે જવાબ આવશે હું સીધો જ લખું છું ગુણાકારનો 150 પ્લસ 1386 છેદમાં 100. ચાલો તો હવે આપણે આમાં ચોકડી ગુણાકાર કરવાનો જોઈએ કેમ કે આ જવાબનું ફાઇનલ સ્ટેપ છે, આગળ કંઈ કરવાનું નથી. તો કે આમાં છેદમાં મીંડા છે તો સીધા આપણે આમાં પોઈન્ટ જ મૂકી દેવાય એટલે સહેલું પડે. 2 અંક પેલા પોઈન્ટ મૂકો એટલે શું જવાબ આવે? 13.86. ચાલો 150 નો 13.86 સાથે સરવાળો કરો તો તમારો જવાબ આવશે 163.86 એકમ સેન્ટીમીટર સ્ક્વેર. આ જે છે તમારો આન્સર એ 100 પીસ હતો એનું કુલ પૃષ્ઠફળ મળી ગયું જે તમને ટેક્સ્ટમાં આપેલો દાખલો છે. ચાલો આપણે આજના લેક્ચરમાં જોયા 2 ઉદાહરણ સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના પછીના 2 ઉદાહરણો
જોઈશું. ધન્યવાદ, આભાર.